વડોદરામાં વોર્ડ 10ના ભાજપ ઉમેદવારનો ઓડિયો વાયરલ થયો છે। નીતિન ડોંગા અને શ્રેય પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। નીતિન ડોંગાએ શ્રેય પટેલ સાથે ફોન પર ઉગ્ર ચર્ચા કરી। કામનો હિસાબ માંગતા પોસ્ટર લગાવવા બાબતે દલીલ। તું મને હરાવી દેજે નહીતર તું દુઃખી થઈશ। નીતિન ડોંગાનું નિવેદન। ચેતવણી આપતા બોલ્યા ભાજપના ઉમેદવાર નીતિન ડોંગા, તું 2 કલાક થોભી જા, તારો હિસાબ કરી દઈશ। ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। તો વડોદરામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। નીતિન ડોંગા અને શ્રેય પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારનો ઓડિયો વાયરલ થયો છે, જેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। રાજકારણ અત્યારે વડોદરામાં ગરમાયું છે। નીતિન ડોંગાએ શ્રેય પટેલ પર આક્ષેપો લગાવ્યા છે અને વાતચીત અત્યારે વાયરલ થઈ છે। મેં એની અંદર ચેકડી મૂકી જ નથી। જો મારા બેનરમાં તમારા મોઢે ચેકડી છે જ નહીં મામા હજુ બી મામા તમારા સંબંધો પૂરા થયા યાદ રાખજે। દેખો બાપ, તું મને હરાવી રહેજે, જો નહીં હરાવ્યો ને તો તું બહુ દુખી થઈશ। દેખો હું તમને જીતાઈને રહીશ તમારી। અરે નહીં, મારા શબ્દ સાંભળ, તું મને નહીં હરાય ને તો તું બહુ દુખી થઈશ। દેખો જીત થાય ને, આજે લખી લો તારીખ 17 તારીખે। હું તમને કહું તમે જીતશો, લખી લો। હા લખી લેજો, હરાવી દેજે નહીતર તું બહુ દુખી થઈશ। देखो मारू सुख ने दुख मारो महादेव જોઈ લેશે મામા। 2 કલાકમાં તને હું બતાવું છું, 2 કલાક તું થોભી જા ખાલી। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાયેલા છે। રવિ, વડોદરાનું રાજકારણ ગરમાયું છે એક ઓડિયો ક્લિપને લઈને। ભાજપ ઉમેદવાર નીતિન ડોંગા કે જે શ્રેય પટેલને ધમકી આપતા નજરે પડી રહ્યા છે। બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને વોર્ડ 10માં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ક્રાંતિકારી સેના અને માસ્ક મેન જે છે તેમના દ્વારા ભાજપના ઉમેદવાર અવનીબેન સ્ટેમ્પવાલા અને નીતિનભાઈ ડોંગાના વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જે માસ્ક મેન છે તે ઘોડે સવારી કરીને આતશબાજી સાથે તેને નીતિન ડોંગા પાસેથી 10 વર્ષના કામનો હિસાબ માંગ્યો હતો અને આ બાબતને લઈને નીતિન ડોંગા દ્વારા જે શ્રેય પટેલ છે તેને ફોન કરવામાં આવ્યો। તેમની વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તેમાં કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુ ગદ્દાર છે તે પ્રકારની વાત નીતિન ડોંગા શ્રેય પટેલ સામે કરી રહ્યા છે અને તેને લઈને તેમને પોતાને દુઃખી હોવાની પણ વાત કરી છે। ત્યારે બીજી તરફ શ્રેય પટેલ કહી રહ્યો છે કે તેમને ક્યારે ધ્યાનમાં લેવામાં નથી આવ્યા, ક્યારે તેમને નોંધ નથી લીધી, તેના કારણે તે આ પ્રકારનો વિરોધ કર્યા છે અને ત્યાં સુધી પણ વાત થઈ છે ઓડિયો ક્લિપમાં કે ચૂંટણી જીતી જવા દે, ત્યાર પછી તું ખૂબ દુઃખી થઈશ। સાથે એવી પણ ધમકી આપવામાં આવે છે કે કાં તો તું નહીં કાં તો હું નહીં, આપણે જોઈ લઈએ। આ પ્રકારની પણ ધમકી ભર્યા જે વાતચીત બંને વચ્ચે થઈ રહી છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે। ચોક્કસથી કહી શકાય કે નીતિન ડોંગા જ્યારથી ઉમેદવાર બન્યા છે ત્યારથી કેટલાક જે લોકો છે તે તેમની પાછળ પડ્યા છે। ખુદ ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે લોકો છે તે તેમને પાછળના બાયનેથી હરાવવા માટેની કોશિશ કરતા હોય તે પ્રકારની વાતો પણ વિસ્તારોમાં ચર્ચાઈ રહી છે અને તેના ભાગરૂપે જ આ માસ્કમેનને ઉભો કરવામાં આવ્યો હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે। જી આભાર તમામ વિગતો માટે।